માંડવીની આર્ટ્સ અને કોમર્સ કોલેજ તેની શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જાણીતી છે, પરંતુ હાલ આ કેમ્પસની હાલત બદતર બની ચૂકી છે. કોલેજના રમતગમતના મેદાનમાં મોટા જાડી ઝાકરા ઉગી નીકળ્યા છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે આ જાળીઓમાં ઝેરી જીવજંતુઓ અને સાપ જેવા હિંસક પ્રાણીઓનો ભય સતત સતાવી રહ્યો છે. એટલું જ નહીં, કોલેજના બાગ બગીચાઓ પણ આજે ઉજ્જડ હાલતમાં ફેરવાઈ ગયા હોય છે. માંડવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વચ્છતાનો અભાવ, વિદ્યાર્થીઓ પરેશાન, લાખોનો વિરોચતા, નગરપાલિકા નિષ્ક્રિયતા અંગે સવાલો. સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલી સરસ્વતી વન વિદ્યા મંડળ સંચાલિત આર્ટ્સ અને કોમર્સ કોલેજ માંડવીના કેમ્પસમાં સ્વચ્છતાના અભાવને લઈને વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કોલેજ શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જાણીતી હોવા છતાં કેમ્પસની જાળવણી અને સફાઈ વ્યવસ્થાની હાલત અંગે અનેક સવાલો ઊભા થયા છે. બીબી અવિચળ આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કોલેજના રમતગમતના મેદાનમાં જાડી ઝાકરાનું સામ્રાજ્ય છવાયેલું છે, જેના કારણે વિદ્યાર્થીઓને રમતગમતની પ્રવૃત્તિઓમાં મુશ્કેલી પડી રહી છે. વરસાદી ઋતુ દરમિયાન ઝાડીઓમાં જીવજંતુઓ અને સાપ જેવા પ્રાણીઓનો ભય પણ ઊભો થતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોલેજ પરિસરમાં આવેલ બાગ બગીચા પણ ઉજ્જડ હાલતમાં જોવા મળતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે પીવાના પાણીની પરબ અને આસપાસના વિસ્તારોમાં નિયમિત સફાઈ ન થવાને કારણે અસ્વચ્છ વાતાવરણ સર્જાય છે. તેમજ કોલેજ કેન્ટીનની આસપાસ પણ કચરો અને ગંદકીના દ્રશ્યો જોવા મળતા હોવાને કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે માંડવી નગરપાલિકાને દર વર્ષે લાખો રૂપિયાનો વેરો ચૂકવવામાં આવતો હોવા છતાં કોલેજ પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે નિયમિત સફાઈ કર્મચારીઓ મોકલવામાં આવતા નથી, જેના કારણે જાહેર સંસ્થાની જાળવણી અંગે પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને આ સમગ્ર પરિસ્થિતિ બારડોલી લોકસભા વિસ્તારના સાંસદ પ્રભુ વસાવાના વતન માંડવીમાં જોવા મળતા સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓમાં આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. લોકોનો સવાલ છે કે જ્યારે શિક્ષણ સંસ્થાઓ જ સ્વચ્છતા માટે સંઘર્ષ કરી રહી હોય ત્યારે સ્વચ્છતા અને વિકસિત શહેરના દાવો કેટલા સાચા ગણાય. વિદ્યાર્થીઓને વાલીઓએ માંગ કરી છે કે માંડવી નગરપાલિકા તેમજ સંચાલન તેમજ સંબંધિત વિભાગો તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી કેમ્પસમાં સફાઈ, જાડી ઝાકરાની સફાઈ, બાગ બગીચાની જાળવણી અને પીવાના પાણી સહિતની સુવિધાઓ સુધારવા માટે કાર્યવાહી કરે. અન્યથા આગામી સમયમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો અને વિરોધ કાર્યક્રમો યોજાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે વિદ્યાર્થીઓની આ સમસ્યાઓને લઈને માંડવી નગરપાલિકા અને જવાબદાર તંત્ર કેટલા ગંભીર બને છે અને કોલેજ કેમ્પસને સ્વચ્છતા તથા સુવિધાસભર બનાવવા માટે શું પગલાં ભરે છે. આજે આપણે આવી પહોંચ્યા છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના માંડવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. અહીંયા આપણે ગેટ પાસે ઊભા છીએ. પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ કોલેજ ઘણી બધી સુવિધાઓથી અળગું રહ્યું છે. ક્યાંક સ્વચ્છતાનો અભાવ દેખાઈ રહ્યો છે, ક્યાંક સ્ટ્રીટ લાઇટ નથી. અહીંયા સંસ્થામાં પહોંચ્યા ત્યારે અહીંના આચાર્ય જોડે વાત કરવાનો મોકો મળ્યો. એમણે જણાવ્યું કે ગટરની જે લાઈન છે એની પણ વ્યવસ્થા અહીંયા નથી થઈ. જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ છે એમને રમતગમતનું જે મેદાન છે એ પણ ઝાડી ઝાકરાઓથી ભરપૂર છે. આમાંથી ઘણા એવા રમતવીર બનશે, આગળ જશે, ભવિષ્યમાં આગળ વધવાની કોશિશ કરશે. તેવા સમયમાં આદિવાસી વિસ્તારની આ જે કોલેજ છે તેમાં ક્યાંક ને ક્યાંક આ સુવિધાઓ માટે એ મથી રહ્યા છે અને એ નગરપાલિકાને વિનંતી પણ કરી રહ્યા છે કે નગરપાલિકામાં આવતી આ કોલેજ પર ધ્યાન આપવામાં આવે. કારણ કે મસ્ત મોટું જે કહેવાય છે વેરો પણ ભરતી હોય છે દર વર્ષે આ કોલેજ. તો એ કોલેજ નગરપાલિકાના વિસ્તારમાં આવે છે તો નવા જે પ્રમુખ બન્યા છે, ચીફ ઓફિસર છે, એ પણ આમાં ધ્યાન આપે એ પણ એ લોકો આશા રાખી રહ્યા છે. ત્યારે હું છું નરેશ માળી, રિપોર્ટર રવિ બાગુલ સાથે માંડવીથી સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ, તાપી. હું ડૉક્ટર બીવી મકવાણા, ઇન્ચાર્જ આચાર્ય માંડવી કોલેજ. સર, માંડવી કોલેજની આજુબાજુમાં જે પ્રાથમિક સુવિધાઓ દેખાવી જોઈએ તે થોડી ઓછી દેખાય છે. બીજું, કોલેજ કેમ્પસના આજુબાજુમાં સાહેબ ક્યાંક ને ક્યાંક ઝાડી ઝાકરા દેખાય છે, સ્વચ્છતાનો અભાવ દેખાય છે અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ નથી દેખાતી. સાહેબ, આવું કેમ છે? સર, હવે ગ્રાન્ટેડ કોલેજ છે, ગ્રાન્ટે મળે અને ગ્રાન્ટના પૈસામાં પણ નિભાવવામાં મારાથી આ બધું પહોંચી વળાતું નથી. છતાં પણ મેનેજમેન્ટ જોડે રજૂઆત કરું છું. મેનેજમેન્ટ અવારનવાર વર્ષમાં 3-4 વાર તો ખર્ચ ઊભો કરીને સફાઈ કરાવે છે. સાહેબ, હવે નગરપાલિકાના વિસ્તારમાં માંડવી નગરપાલિકામાં કોલેજ આવે છે તો નગરપાલિકા આપને સહકાર નથી આપતી કે આપ રજૂઆત કરો છો કે નથી કરતા? નહીં, વખતો વખત રજૂઆત કરી છે. પાલિકાને લખીને પણ આપેલું છે કે અમારી પાલિકા હદમાં વિસ્તારમાં આવતી કોલેજ છે તો સાફ સફાઈ. સાહેબ, કેટલો વેરો ભરો તમે એક વર્ષમાં કોલેજ વતી પાલિકાને? 1.5 થી 1.5 લાખ રૂપિયા વેરો
અવારનવાર એટલે વર્ષ મેં માર્ચમાં ભરીએ જ છીએ અમે. બરાબર. તો હવે આપની રિક્વેસ્ટને ધ્યાનમાં રાખીને આપ નગરપાલિકાને અત્યારે તમામ વિદ્યાર્થીઓ વચ્ચે શું રિક્વેસ્ટ કરશો? તો પાલિકામાં તો રજૂઆત જ કરીએ છીએ ને એ લોકો હા કહે છે, પોઝિટિવ બતાવે ને પછી કંઈ પણ થતું નથી. હવે વિદ્યાર્થીઓમાં તો શું છે, વિદ્યાર્થીઓ તો મારા લેવલ પર લાવે એટલે ગ્રાઉન્ડ કરવાનું છે તો હું એમને ગ્રાઉન્ડમાં આપણું કરી આપું, ખોખો માટે, કબડ્ડી માટે જે પણ ફેસિલિટી હોય એટલી આપણા જે વિદ્યાર્થીઓની ફીઝમાંથી આવતા પૈસા હોય એટલા પૈસામાં આપણે એ લોકોને એટલી સુવિધા કરીએ અને એટલી ઇવેન્ટ માટે આપણે વ્યવસ્થા કરી આપીએ છીએ. પણ તમામ વિદ્યાર્થીઓ વતી અત્યારે નગરપાલિકાને કે કેવું હશે એક લીટીમાં તો શું કહેશો? તમામ વિદ્યાર્થીઓ તો એમના વતી એક પ્રિન્સિપલ તરીકે શું રિક્વેસ્ટ કરશો? તરીકે તો હું અવારનવાર રજૂઆત કરું છું, લેખિતમાં પણ રજૂઆત કરું છું અને અત્યારે પણ હું તો રિક્વેસ્ટ કરું છું પાલિકાને કે તમે તમારા હદ વિસ્તારમાં આવેલી એક સંસ્થા છે તો એ તરફ તમે ધ્યાન રાખો તો એ સંસ્થાનું હિત જળવાય અને સારું પાલિકાનું દેખાશે